આ વડ 500 વર્ષ જૂનો ગણાય છે. આ વડના થડમાં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. ચાલો મિત્રો, આજે જઈએ આપણે કંથારપુર ગામ, જે દહેગામ તાલુકામાં આવેલું છે. આ ગામ અમદાવાદના રિંગ રોડથી 35 કિલોમીટર દૂર આવેલું છે અને મોટા ચિલોડાથી 18 કિલોમીટર દૂર છે. આપણે ધણપ અને વાસણા પાલડીવાળા રોડથી જઈએ છીએ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે 2005માં નોટિસ આપ્યા વગર અચાનક સ્થળની મુલાકાત લીધી હતી. આમ તેમણે 2006માં સ્થળને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું હતું. કંથારપુરા ગામમાં એક પ્રખ્યાત વડ છે જે મહાકાળી વડ તરીકે ઓળખાય છે, જે ગુજરાતના સૌથી પહોળા વૃક્ષોમાંનું એક છે. કદાચ કબીરવડ પછીનું બીજું વૃક્ષ હશે. મહાકાળી દેવીનું મંદિર થડની મધ્યમાં આવેલું છે. આ વડ દર વર્ષે 5 મીટર આસપાસ ફેલાય છે. આ વૃક્ષ માટે જમીન દાન આપનાર, વડની પ્રગતિમાં રસ દાખવનાર ખેડૂતોનો આભાર. અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરથી એક દિવસની પિકનિક માટે સારું છે. અત્યારે ડિસેમ્બર મહિનામાં ગામડાઓ અને ખેતરની વચ્ચે પસાર થતા સાંકડા રસ્તાઓ ખૂબ જ સુંદર છે. આ વડની મુલાકાતનો સમય સવારે 6 વાગ્યાથી સૂર્યાસ્ત સુધીનો છે. અત્યાર સુધી વડની મુલાકાત લેવા માટે કોઈ ચાર્જ કે ફી લેવામાં આવતી નથી. તો ચાલો કંથારપુરા ગામના વડની મુલાકાત લઈએ. આ સ્થળે નવરાત્રિના દિવસોમાં લોકમેળો ભરાય છે, જેમાં આજુબાજુના દૂર દૂરના ગામોના લોકો શ્રદ્ધાપૂર્વક દર્શને આવે છે. મંદિરના પૂજારીએ કહ્યું, 500 વર્ષ પહેલાં કંથારપુરા ગામમાં વૃક્ષની વચ્ચે મહાકાળી દેવીની મૂર્તિ હતી. કેટલાક ગ્રામજનો વડના ઝાડની વચ્ચે જઈને દીવા પ્રગટાવતા અને પ્રાર્થના કરતા. ગ્રામજનો માટે પૂજા કરવી મુશ્કેલ હતી. લોકોએ દેવીની પરવાનગી માંગી અને ઝાડની કેટલીક ડાળીઓ કાપી નાખી અને તેની નીચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. મંદિરમાં દેવીની 2 મૂર્તિઓ છે. જૂની મૂર્તિને નવી જગ્યા પર રાખવામાં આવી છે, જ્યારે જૂની જગ્યાએ જ્યાં પૂજારી પૂજા કરતા હતા ત્યાં નવી મૂર્તિ મૂકવામાં આવી છે. આ વડનું વૃક્ષ 500 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ વૃક્ષને ગુજરાતનું હેરિટેજ ટ્રી જાહેર કરવામાં આવ્યું છે. આ એક વૃક્ષ નાના જંગલ જેવું છે.
આ 1000થી પણ વધારે પક્ષીઓનું ઘર છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને બીજા સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.